હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં છીએ. 1 વાગ્યો છે, થોડોક ઉઠી ગયો તો એમ તો 11 સાડા 11 વાગે. બસ ફ્રેશ થયો, થોડા કાજુ બદામ ખાધા, કેળા તો પતી ગયા છે. જોઈએ આપણે અત્યારે એ બાજુ જઈશું તો લેતા આવશું. અને પછી થોડું કામ હતું તો બેઠા હતા હું ને લેનીની અને આપણા નવા મહેમાન આવ્યા છે ને જય વીરુ. બહુ મોજ કરી અમે બે કોલેજમાં. અમે બે હારે જ હતા. ગવાઈને જવીને બ્રેક લીધો હતો 4 મહિનાનો છે અને અમે બ્રેક નહોતો લીધો એટલે ડાયરેક્ટ અમારે સેમિસ્ટર ચાલુ થઈ ગયું હતું. તો હું લેનીની હતા સેમિસ્ટરમાં કોલેજે. બસ રોજ તો ના જવાનું હોય, સોમવારે ને શુક્રવારે જવાનું થતું, પણ તે દિવસે અમારા મોજના દિવસો હતા. બેને રખડતા. કોલેજ ભરવાની તો બે ક્લાસ જ હોય, આખા દિવસમાં 2 જ ક્લાસ હોય એમ. એ થઈ જાય એટલે એને મોજ આખો દી. પછી તો એ કર્યું, બેઠા હતા થોડીક વાર અને પછી હવે અત્યારે નીકળો હું રનિંગ કરવા. આપણો ટ્યુઝડે મંગળવાર રનિંગનો દિવસ છે, તમને ખબર જ છે. અને આ બાજુ જુઓ તમે, વરસાદ બંધ થઈ ગયો છે જસ્ટ નાવ, બાકી ઝરમર પડતો હતો. અને રાતે આપણે હુતા અને વિડીયો એડિટ કરતા હતા. હજી ત્યાં જ બેઠો હું કરતો હતો, ઝરમર અવાજ આવે બારીની બાયણેથી. મેં કીધું આ હું તા તો યલો વોર્નિંગ ઓનલાઈન જોયું તો યલો વોર્નિંગ થંડરસ્ટોર્મની વોર્નિંગ હતી, ફૂલ વીજળી થતી હતી રાતે. તો મેં ચાલુ ના કર્યો વિડીયો બતાવવા માટે. મેં કીધું હવે હે ને વિડીયો એડિટ કરીને હોઈ જાવ ફટાફટ. એ જ રનિંગ કરવા નીકળે છે. મસ્ત વેધર છે, જોવો જ છો તમે. હુડી નથી પહેરી, નાનું એવું જેકેટ નથી પહેર્યું, કાંઈ નહીં, એવું મસ્ત વેધર છે. એટલે ઉનાળામાં મોજ જ મોજ હોય અહીંયા. હજી આવ્યો નથી પણ આવશે ત્યારે આનથી ને વધારે મજા. અહીંયાથી આપણે જવાના છીએ, તમને બતાવેલું જ છે, હું આવેલો જ છું અહીંયા. પણ અત્યારે તમને નહીં ખબર પડે, નીચે જઈશ એટલે તમને યાદ આવશે. બરાબર, અહીંથી ઝલક બતાવી દઉં તમને હું. વચ્ચે અહીંયા ખાડા જેવું છે જરાક, તે જુઓ. હા, ફેરી એવું થોડોક દોડ્યો એમાં. હા, આમથી જઈશું આપણે, બાકી ઝલક અહીંથી બતાવી દઉં તમને હું. જો આવ્યા છે ને આપણે અહીંયા, જૂના વિડીયો તમે જોયા હોય તો જાય ઓલી બાજુથી ને આપણે જવાનું હોય. અમે વધારે ખબર પડશે, તમે એ બ્લોગ ના જોયો તો જતા આવજો. હમણાં પાર્કનું નામ બતાવું, બોર્ડ માર્યું છે એનું. અહીંયા જો આ ઝાડવું જે છે ને, આને આની પાછળ વાળું આ એ હે સફરજનનું ઝાડવું. કેમ કે આમાં આવતા હોય ને એટલે અમને ખબર હોય. હમણાં ઉનાળો આવશે એટલે સફરજન આવશે. એમાં રનિંગ કરતા જઈશું, પાછા આવતું રિટર્નમાં ત્યારે ખાઈશું. જો ગાઈસ આ રહ્યું, અહીં આપણે આવેલા છીએ, તમને બતાવેલું છે મેં. અહીંથી નીચે ઉતરતો હતો હું, ના કે આમ રોડ થઈને ઓલી સાઈડ તમને બતાવ્યા હતો. અહીંથી ને નીકળતો હતો અને લપસીને પડ્યો હતો નીચે, યાદ હોય તો તમને. એટલે અખિલ ખોડ્યું. એક અહીંયા બીજી, હા ટેનિસનો દડો પડ્યો જો. આ રહ્યો અમીર લોક ભાઈ. આપણે દડો ગોતીને રમતા, ગોતીને હું અમે તો બંધ મકાન પડ્યું ને એની બાલ્કનીમાં કે ચિત્રી હોય ને, તમને અમારું કાઠિયાવાડી ભાષામાં ચિત્રી કહે. બાલ્કનીમાં તો પહેલા મારો ઉપરના માળે હોય બાલ્કની, તો બરાબર. ચિત્રી તો નીચેના માળે જ હોય. તમને ખબર હોય તો વાંધો નહીં, ના ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. કાલના વ્લોગમાં કહીશ હું તમને ચિત્રી એટલે મકાનમાં કેવી હોય અને શું હોય, બરાબર. તો ચિત્રીમાં દડા વયા જતા, નાના હતા રમતા ત્યારે. તો બંધ મકાન હોય તો મકાન ટપીને અંદર ચિત્રીમાં જઈને દડો ગોતીને પછી લઈ આવતા. અને હવે અમીરી જોવો થઈ ગઈ છે બધા માણસોની. અહીંયા સામે પડ્યો છે દડો, તોય લઈને રમતા નથી એમ. હું રમવા આવીશ, જો અમે રમવા આવશું તો હું તો એ દડો લઈને રમવા માંડીશ. આપણને એવું કંઈ અભિમાન નહીં, ગુરુ નહીં કે ભાઈ હું શું કામ એ દડો લઉં કોકનો. રમવાનું જ છે ને ભાઈ, લઈ નાખો રમવા માંડો. જો ગાઈઝ, સ્ટેસી પાર્ક બતાવ્યો તો મેં તમને, અહીં ઝરણું બતાવ્યું હતું. હા મેં ડોલરામાં
આપણે થોડુંક લેવાનું છે, થોડીક રનિંગ કરી લઈશું અને પછી જઈશું ડોલરામાં. વિડીયો બનાવતો હતો ને સ્ટોરેજ ફૂલ થઈ ગયો ગાઈસ. એમ કહેતો હતો કે આ રહ્યું ડોલરામાં જુઓ ને આપણે થોડોક સામાન લેવાનો છે, કામ છે બરાબર. આ રહ્યું મેટ્રો અને આ રહ્યું ઓલું ઝરણું મેં તમને બતાવ્યું હતું. એ ઝરણું કાં આ સહેલું છે, કેનાલ છે એના જેવું છે. પાણીનો પ્રવાહ વધી ગયો કેમ કે વરસાદ ચાલુ કાલ રાતનો હતો અને બંધ થઈ ગયો હતો. અત્યારે આપણે રનિંગ કરવા નીકળ્યા ત્યારે અત્યારે પાછો ચાલુ થઈ ગયો. તમને બતાવતો હોય તો જો ઝરમર જરા જ છે પણ તો બી એમ જો દેખાય. હા, આપણે આજે રનિંગ કરવા જઈશું. આ ટ્રેલ અહીંયાથી છે ને ત્યાં જઈશું આપણે. તો કરી લઈએ થોડીક રનિંગ. તો આમાંથી આપણે કોઈ દિવસ રનિંગ કરવા નથી ગયા. એટલે હું ગયેલો હું, તમને લઈને નથી ગયા એમ. આજે તમને બતાવીએ. પ્રોટેક્શન જુઓ તમે. બાકી આ પારી બનાવી છે પાણકાની, એ પડી ના જાય એના લીધે આમ જુઓ તમે. આ કઈમાં અહીંયા સુધી જુઓ. ઓલી સાઈડ એ છે, સામેની સાઈડ એ તો છે. જો લખ્યું મેં તમને બતાવ્યું તેની પહેલાં ઓલી સાઈડ જો સામે રહ્યું. જો આ રહ્યું. આ અહીંયા વાળું મેં તમને બતાવ્યું હતું. ઓલે કોઈ ઇમરજન્સી યુઝ ઓનલી, ના કે મોજશોખ કરવા ને પાણીમાં નાહવા ને એમ યુઝ કરવા માટે નથી. આ કોઈ તણાઈને જતું હોય, પૂર આવે બુરબુર આવે તો જ યુઝ કરવાનું, બાકી યુઝ નહીં કરવાનું એમ. જો કે ઓલા પુલિયા નીચેથી આપણે આવ્યા હતા રનિંગ કરીને. અહીંયા જો મસ્ત ટ્રેલ જેવું છે, ગાર્ડન છે. જો રહ્યું ગાર્ડન કહું પાર્ક જેવું થોડુંક બધું ગાર્ડન જ છે. જો કે પણ છોકરાને રમવાનું હિંચકા બીચકા બધું લપસ્યા બધું. અને અહીંથી મસ્ત ટ્રેલ જાય છે. આમ જઈએ આપણે, પછી પાછા આવશે એવું હશે તો, રસ્તો નહીં હોય તો. અહીંયા મસ્ત રોડ અને આ ઓલો પ્લાઝા તેમાં આપણે જવાનું. થોડું રનિંગ કરીને આવીને પછી એમાં જતા રહીશું. અહીંયાથી પાછી આ ટ્રેલ છે, રોડવાળી ટ્રેલ નથી. એમને જવું હોય તો પાર્કમાં ઓલામાં ગ્રાઉન્ડ છે રમવાના બધા. જાત આપણે બૂટ ખરાબ થઈ જાય ખાલી ખોટા, બધું ભીનું છે, કાદવ કીચડ છે. એટલે અહીંયા બી મસ્ત જવાય એવું છે. કોર હોય છે ત્યારે જઈશું આપણે ક્યારેક, બરાબર. અને આ તો ઓલા જમ્પિંગ બેગવાળા પંચિંગવાળા જ લાગે છે ફ્લોર જે છે આમ. ઈ જ છે. આ કેવું હોય ખબર હે કે મેં કેમાં રનિંગ માટે શૂઝ લીધા, એનું નીચે ફોર્મ કેવું પોચું હોય કે આપણને તકલીફ ના પડે એમ, પેની ના દુખે, ગોઠણ ના દુખે, એટલા માટે લીધા એમ રનિંગ કરવા માટે. કેમ કે રોડ ઉપર રનિંગ કરવાની હોય, આ હાર્ડ હોય એમ. એટલે નાના અત્યારે એવું કાંઈ નહોતું ભાઈ, હવે બધું થયું આ બધું બરાબર. તો એ એના જેવું છે એમ, પોચું જેવું શૂઝમાં નીચે પોચું આવે. છોકરાઓ રમતા હોય, દોડતા હોય, બરાબર, તો એને મતલબ હર્ટ ના થાય એમ. પડે તો હર્ટ ના થાય, પોચું હોય, બરાબર. અને બાકી દોડતા હોય તો પગ ના દુખે અને એવું બધું. એવું મને લાગે, મારી થિયરી હે. બાકી ખબર નહીં, બાકી તો મને શું કામ કરતા હોય મસ્ત મજાનું એવું પોચું. કેમ કે છોકરાને જ રમતા હોય એમ. આમાં જ તે અત્યારે નથી, વરસાદ ચાલુ છે એટલે કોઈ દેખાતું નથી પાર્કમાં કે ના બારે કે કોઈ. એકમાં ગાર્ડનમાં ઓલું પ્લેગ્રાઉન્ડ છે, એમાં એક ભાઈ કોક કૂતરાને ફેરવવા આવ્યા તો દેખાતા હતા હમણાં, બાકી કોઈ નથી દેખાતું. જો ગાઈસ, ઇટોબિકો ક્રીક રિક્રિએશનલ ટ્રેલ બહુ લાંબી, બહુ. બ્રેમ્પટનથી ઇટોબિકોક સિટી છે બીજી, ત્યાં સુધી જાય છે. આપણે બધી જ જગ્યાએ મળે. હું ઘરથી આમ જાઉં, ઘરથી આમ આવું, કે રેસ્ટોરન્ટે જતો હોઉં, બધી જ જગ્યાએ આપણને આ ટ્રેલ મળે છે.
આ સોસાયટી વાળાને કેવું સારું ગઈ જો અહીંથી રસ્તો હે સોસાયટીમાં જવાનો, અહીંથી રસ્તો હે મસ્ત ગાર્ડન ને માંથી મસ્ત પાણી જતું હોય, આખું વર્ષ પાણી જતું હોય હો ગાઈઝ, એવું નહીં કે અત્યારે જ ખાલી આપણા જેવું. અહીંયા ફ્રેશ વોટરના રિઝર્વ બહુ છે, ફ્રેશ વોટર બહુ એટલે બહુ વધારે છે કેનેડામાં. તો કાંઈ નહીં, અહીંથી નીકળીને છોકરાઓને રમાડો, પોતે રમો, એક્સરસાઇઝ કરો, ફ્રેશ હવા લ્યો, મોજ કરો, ફ્રેશ થાવ ચોબેથી આવીને સાંજે 5 વાગ્યા પછી. બાકી વાં બેહો પાણી પાસે, પાણી વહેતું હોય મસ્ત મજાનું, આ બધાને બહુ સારું. જો કે અહીંયા ગાઈસ કેનેડામાં હે ને થોડુંક હાલો ને એટલે બધા ઘરની આજુબાજુ પાર્ક હોય ને હોય જ, કેમ કે જમીન જ એટલી હે માણસો નથી એ તે હજી અહીંયા ઉભા રહ્યો એ તો અહીંયા હજુ GTA એરિયા, ટોરન્ટોની આજુબાજુનો જે એરિયા છે અમે રહી, બ્રેમ્પટન, મિસિસાગા, પછી ટોબીકોક, સ્કારબોરો, નોર્થયોર્ક, ટોરન્ટો, ત્યાં હજી પબ્લિક વધારે છે. તો બી આ તમને ઓછી લાગે ને, કોઈ દેખાતું ના હોય માણસો એટલા બધા, તો અહીંયા હજી વધારે છે. બાકી બીજી બધી રિમોટ એરિયામાં જાઓ, ગામડા બાજુ જાઓ એટલે કોઈ ના દેખાય ભાઈ, ત્યાં તો હાવ એટલે હાવ ઓછી પબ્લિક. એટલે પછી પાર્ક ને બધું હોવાનું જ ને ઘરની બાજુમાં જ તે, પણ મેન્ટેન કરવું ને બનાવવું ને એ છે ને, એ તો જોવું પડે ને. ક્રેઝીસ ભલે શૂઝ ખરાબ થતા થોડાક, આપણે જઈએ થોડોક નજારો નિહાળીએ. અહીંયા કેવું મસ્ત મજાનું પાણી જઈએ, જુઓ તમે, મજા આવે, આમ ફ્રેશનેસ ફીલ થાય. કેમ કે બાકી તો અહીંયા કેનેડામાં બધા આખો દી ઘરમાં હોય ને કાં જોબે જતા હોય તો બી અંદર ને અંદર એમ બારી બાયણા બધું બંધ હોય અહીંયા બધી જ જગ્યાએ. કે ભાઈ હું રેસ્ટોરન્ટે જતો હોઉં, કે ભાઈ કોઈ ઓફિસે જતું હોય, કે ભાઈ ઘરમાં હોય, કે ભાઈ કારમાં જતું હોય, બરાબર. તો ફ્રેશ હવા થોડીક ઓછી મળે, એમાં વિન્ટરમાં તો હાવ એટલે હાવ ઓછી એમ, કેમ કે બહાર જ ના નીકળે કોઈ, અને એટલા માટે આવું બધું જોઈને છે ને આમ સારું ફીલ થાય, મજા આવે, એમ થોડી ફ્રેશનેસ ફીલ થાય. એટલે બહારની હવા થોડીક લેવી જોઈએ. હાવ અંદર ને અંદર આર્ટિફિશિયલ જે ઓલા હીટર ને એસી લાગેલા હોય બધી જગ્યાએ, એ જ ખાલી કામના નથી. 4-5 દિવસથી ઘરે કેળા નથી ગાઈઝ, કેમ કે પવન બહુ છે, તમને અવાજ સંભળાતો જ હશે, થોડાક આ બાજુ આવી જાય એટલે ઓછો આવે, બરાબર. 4-5 દિવસથી કેળા નથી, કેમ કે જીમ બાજુ જોવાનો મને મોકો નથી મળ્યો ગાડી લઈને. આપણે કાલે ગયા હતા જીમ, પણ દોડીને ગયા હતા ને દોડીને આવ્યા હતા ને બેગે નહોતા લઈ ગયા ભેગું, એટલે પછી કાલે ના લેવાના કેળા. તો આજે આપણે મેટ્રોમાંથી લઈ લઈએ. એ થોડા કેવા મોંઘા પડે, પણ વાંધો નહીં, $1 શું ફરક પડવાનો, ચાલે એમ. ક્યાં ગયા કેળા, ક્યાં ગયા આ રહ્યા? હા, વધારે કાંઈ હે ને, 89 સેન્ટ્સના અડધો કિલો હે. લીલામાં કેટલા મળે? લીલામાં કાઉં આપણે ઇકબાલ ફૂડ્સમાં જઈએ ત્યાં કેટલાના મળે છે યાદ નથી જાય મને, તો મને આવું યાદ ઓછું રહે, તમને યાદ હશે જો બતાવ્યા જ છે એટલે. કાંઈ નહીં, લઈ લઈએ થોડાક. હા જો ગાઈઝ કેવા મસ્ત મસ્ત આ ચોકલેટ એવું ગાઈઝ તમને દેખાય ને, આ ઉપરનું કાગળિયું કાઢી એટલે અંદરથી આખી ચોકલેટ નીકળે. $7 જો ગોલ્ડન બની કહેવાય આને. આ ઈસ્ટર આવે છે ને એનું હે બધું જો એકબીજાને આપે લોકો બધાય. હા, આટલા કેળા લીધા, કેટલા હે? 5 જેવા હે, 5-6. $2 પડ્યા, $2. અને ડબલ વળી કોથરી કરી લીધી છે, કેમ કે ને આ હોતી નથી એટલી બધી સ્ટ્રોંગ, વળી પડી જાય. આપણું કાંઈ નક્કી નહીં, મન થઈ જાય દોડવાય મંડી કેળા લઈને. તે થોડોક મોંઘો હોય આ મેટ્રો, બરાબર. અમુક વસ્તુમાં તો કંઈક વધારે જ મોંઘો હોય, પણ કેનેડિયન લોકોના ગોરા લોકો હોય ને એ લોકો પ્રિફર બહુ કરે, કેમ કે ત્યાં બધું પ્રીમિયમ વસ્તુઓ ને ચોખ્ખી ને ફ્રેશ ને વધારે મળતી છે, એટલે આ લોકોને. પણ એવું તો બીજી જગ્યાએ મળે, કાંઈ વાંધો નહીં, એ લોકોને શું હોય બીજો. બસ કહી દઈશ, હવે આપણે જઈએ ઘરે.
જલ્દી ટાઈમ બહુ થઈ ગયો 2 વાગવા આવ્યા 2 વાગે પહોંચશું 1:45 ત્યાં છે બરાબર ભૂખે લાગી છે ઓલું પીએ આપણે હોટ શેક આપણો અને આ બંધ રાખો હાલો ને અહીંયા આપણે ચાલુ કરીશું જો આ વાળી હા તો આપણે આવી ગયા છીએ રેસ્ટોરન્ટેથી ઘરે બપોરે બનાવ્યું હતું અમે બધાએ ભેગા મળીને લેનીના વાઈફ પ્રિયા ને રિયા ને પછી હું ને મેં શાક બનાવ્યું હતું બરાબર તો શાક છે મેં જોઈ લો તુવેરા પછી ઓલી શું કહેવાય યાર પાપડી બટેકા પછી હજી શું હતું હજી ટમેટા અને આમાં હે રોટલીઓ બરાબર આટલા વસ્તુનું શાક બનાવ્યું હતું બપોરે તો બપોરે એ જ ખાઈને ગયો તો હું ફટાફટ ટાઈમ હતો ને જરાય એટલે તમને બ્લોગમાં બતાવી નાખ્યું બધું પણ તો ફટાફટ બનાવીને ખાઈને નીકળી ગયો અરમાન આવી ગયો હતો અને હજી હું ખાતો હતો મેં કીધું ભાઈ અડધી રોટલી છે એ ખાઈને આવ્યો અડધી રોટલીનું કહીને 1.5 રોટલી ખાઈને પછી નીકળો બૂટ પહેરીને ફટાફટ ટાઈમ હતો ને જરાય તો ખાઈ નાખીએ આપણે તમને હમણાં બતાવ્યું એ જ તે ડિનરમાં વ્યારુમાં અને આ બ્લોગને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ